हेलो। 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 हाँ जी। કોણ બોલો? તમારે કોણ છે? નાગદનભાઈ જોઈશ, ક્યાંથી બોલો? અમરેલીથી. બોલો. નાગદનભાઈ બોલીશ. હા હા, નાગદનભાઈ બોલો બોલો. વસંત ચાવડા બોલું. બપોર પછી ફોન કરો, કા? કામમાં છું. વાંધો નહીં, બપોર પછી. હો, હું કરું સામેથી પણ હાલો. હા. આજે તમે સાંભળ્યું ને કે બપોર પછી હું તમને સામેથી ફોન કરું છું. એ ફોન હજી આવ્યો નથી. ઈ ફોન જે મેં એને કર્યો હતો ને, એ ભાઈનું નામ છે નાગદાન ગઢવી, અને યુટ્યુબમાં એની એક ચેનલ છે વાગડનો વડી. આ ચેનલમાં એ ભાઈ મારા, મનસુખભાઈ રાઠોડના વગેરે વગેરે લોકોના ઓડિયો વિડીયો ચોરી ચોરી અને ચડાવે છે. અને એની અંદર ટાઇટલો એવા સરસ મજાના નાખે ને કે એની વાત જ ન પૂછો. પેલા માવદાનારે મારે વાત થઈ હતી તો એમાં એને એવું ટાઇટલ નાખ્યું હતું કે માવદાનની બીકથી વસંત ચાવડા ગયા મોગલધામ. પછી ઓલો એક હલકો વિજય કાઠી કરીને આવ્યો હતો, એમાં એને એવું ટાઇટલ નાખ્યું છે કે કાઠીએ વસંત ચાવડાના ગોબા ઉપાડી લીધા. પછી એક બીજું છે, એની અંદર એને એવું લખ્યું છે કે સમાજની ગાળું ખાઈને જીવે છે વસંત ચાવડા, આવી રીતે સંવિધાન નહીં જીતાય. તો મારે આને કહેવાનું છે કે અભણ ડોબા, એ સંવિધાન છે ને તો તું અત્યારે આ બધું કરે છે. તું પોતાને સવર્ણ સમજતો હોય કે કંઈક સમજતો હોય ને તો તું કાંઈ નથી. તું એ મનુસ્મૃતિ અને વર્ણ વ્યવસ્થા પ્રમાણે શુદ્ર જ છો. એટલે એવી ખોટી હવા ન કરવી. અને એટલું બધું પાણી આળીનું થઈને જો આપણે કોકના વિડીયોનો ઓડિયો ચોરી અને યુટ્યુબમાં મૂકતા હોય તો પછી ફોન ઉપાડવાની તેવડી રખાય. હું ગાયડું ખાઉં છું તો એમાં તારા બાપુજીનું શું જાય? તને ક્યાંય ચોટી, તને ક્યાંય ગોબો પીડ્યો? અને હું જે કરું છું એ મારા પોતાના દમ ઉપર કરું છું, મારા સમાજ માટે કરું છું, મારો સમાજ મારી હારે છે એટલે કરું છું. તું ખોટે ખોટો હવાવું કરવાનું બંધ કરી દે. અને બીજું તને એ કહેવાનું કે તારે અમારા અને મનસુખભાઈના અને બીજા બધીના ઓડિયો વિડીયો ચોરી અને તારી ચેનલ ચલાવીને તારા રોટલા શેકવા, તો પછી કંઈક સારું લખ ને. આવું ખરાબ લખીને તારા રોટલા શેકવા જ છે. તારા ઈ કઈ વિડીયો ઓડિયોથી મને ફેર પડતો નથી, પણ આ તો તને મેં એટલે ફોન કર્યો તો મારે તને પૂછવું હતું કે તને મારી યારે કઈ પર્સનલી તકલીફ હોય તો આપણે પૂરી કરીએ, બરાબર? બાકી તું મને આવી રીતે બદનામ કરવાના પ્રયત્નો કરીશ તો હું ક્યાંય બદનામ થતો નથી. આ તારી જેવા અમુક મંદ બુદ્ધિના છે ડોફા, ભણ્યા ગીણા વગેરેના અભણ અને જાતિવાદી માનસિકતા ધરાવતા નાલાયકો એ મારા વિશે એન પેન બોલ્યા કરે, લખ્યા કરે કે વાતો કરતા હોય તો મને એનાથી કઈ ફેર પડતો નથી. ઓલી કહેવત છે ને કે હાથી રોડમાં હેલો જતો કૂતરા બહાર રાખે, એમ તારી જેવા કૂતરા બહાર બધું ફેર પડવાનું. એટલે મિત્રો કહેવાનું એ થાય છે કે સમાજ માટે લડતા હોય ને ત્યારે આવા નંગ હોતે ના આવે. અને આને કાંઈ આપણી યારે લેવા દેવા ન હોય, બરાબર? આપણે એને ક્યાંય અડતી ન હોય, પણ છતાંય આંગળી ગીરા વગેરે હાલે નહીં. કેમ કે માનસિકતાઓ જ એવી હોય. હા, તમે જે સ્ક્રીનમાં જોવ છો, એને જે મારા વિડીયો ચડાવ્યા છે એમાં જે આ લખ્યું છે, મેં હમણાં બોલ્યો, તમે અત્યારે જો આ સ્ક્રીન ઉપર જે ફોટા આવે છે એમાંથી જ મેં સ્ક્રીનશોટ પાડીને એ મૂક્યા છે. એટલે આપણે કંઈક કરીએ ને તો તેવડ રાખીને કરાય. હું રોજ ઉઠીને વિડીયો કે ઓડિયો મૂકું છું તો સામેથી પાછા બધાના ફોન રિસીવ કરું છું. અમુક લોકો મને ફોન ખાલી એટલા માટે કરે, હું ટેલી કરતો હતો કે આ સાચી નંબર તમારો છે ને, કે આ નંબર ચાલુ છે ને, તો નંબર એ મારો જ હોય અને નંબર ચાલુ જ હોય. કેમ કે મારે કોઈની યારે ખોટી માથાકૂટો કરવાની ન હોય અને મારે જે ખોટું થતું હોય એના વિરોધમાં બોલવાનું હોય. એટલે મારો નંબર ચાલુ જ હોય, ચાલુ જ રહે.
અને કોઈ ટેલી ન કરવો તો તારે સીધો સેવ કરી લેવો અને કાં સીધો ફોન કરી વાત કરી લેવી. એટલે તમારી જેવા નવથી મને કાંઈ ફેર પડતો નથી. કાલે નતો પડ્યો, આજે નથી પડ્યો અને આવતીકાલે નહીં પડે. અને ભાઈ નાગદાન, આપણે પાણીવાળીના હોય ને ભાઈ તો પાછા ફોન ઉપાડો. ખાલી એમને ફોન નંબર એમાં મૂકી દેવા કે કોકના આવી રીતે ઓડિયો વિડીયો ચોરી અને પોતાના રોટલા ફેંકવા, એ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. અને હું કોઈ પણ વિડીયો બનાવું છું, મૂકું છું ને, તો એ વ્યક્તિને ખબર હોય કે આમાં મારું ગોઠવાઈ ગયું છે એટલે આ મૂકશે. બરાબર, હું સમાજની માથે જે અત્યાચારો થાય છે કે જે આવા નાલાયકો છે એના વિરુદ્ધમાં જ મૂકું છું. અને માત્ર મારા સમાજના જ હોય એવા માટે નથી મૂકતો, બીજા સમાજના લોકોને પણ મદદ કરવાના પ્રયત્નો કરું છું. તો ન્યાય ક્યાંક ને ક્યાંક એવું બનાવ બન્યો હોય તો હું આ બધું મૂકું જ છું, સમાજની સામે રાખું છું. અને તારી જે હું પરબરા કોકના ખંભે બંદૂકું રાખી અને ફોડવાના પ્રયત્નો નથી કરતો. એટલે આ ભાઈનો નંબર આમાં છે, મારી યાર વાત નથી કરતા. તમારી કોઈની યાર વાત કરે તો એને પૂછજો કે તમને ક્યાં ગરોળી ચડાવી હતી અમે, તો તમને આટલી બધી વસંત ચાવડાથી તકલીફ છે. અને પછી રેકોર્ડિંગ દેજો મને, આપણે મૂકશું. ને ભાઈ નાગદાન, તને કહું છું, આજે તને ઘણા બધા ફોન કર્યા તે કઈ ઉપાડ્યા નથી. પણ જો આ મારો વિડીયો તારી સુધી પહોંચી જાય અને પછી તારામાં કંઈક આમ તને એમ થાય ના ના મને આવું કહી દીધું, ચોસ બોસ આવી જાય, ફોન કરજે, વાટે જ બેઠો છું.